નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પૂરક પરીક્ષામાં અને જો તમે માર્ચ 2025 માં બોર્ડની પરીક્ષા આપવાના હોય, તમારા પેપરમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? તમારી પરીક્ષામાં 14 માર્ક્સમાં પૂછાવાનું છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને હું તમને ગેરંટી સાથે કહું છું, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય વિદ્યાર્થી મિત્રો। જેટલા પણ વિડીયો અપલોડ કરું સંભાવના ચેપ્ટરના બધા જ વિડીયો જોઈ લેજો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। અહીંયા તમે જોઈ શકો છો કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે। વિભાગ એ માં 3 માર્ક્સના હેતુલક્ષી પૂછાશે, વિભાગ સી માં 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને વિભાગ ડી માં 2 પ્રશ્નો પૂછાશે 4 માર્ક્સના। 14 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો। ઓલરેડી આપણે 2 વિડીયો અપલોડ કરી દીધા છે, જેમાં આપણે શીખ્યા હતા વિદ્યાર્થી મિત્રો કે સંભાવનાનું બેઝિક શું છે વિદ્યાર્થી મિત્રો, અશક્ય ઘટના કોને કહેવાય, ચોક્કસ ઘટના કોને કહેવાય। અહીંયા તમે ઉદાહરણ પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। એના પછી એક આ સરસ મજાનું આપણે સૂત્ર જોયું હતું કે કોઈ પણ ઘટનાની સંભાવના અને કોઈ પણ ઘટના થવાની સંભાવના નહીં, એ બંનેનો સરવાળો કેટલો થશે? 1 થશે। એના ઉપરથી જેટલા પણ ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે અથવા તો પૂછાયેલા છે, એ બધા જ વિદ્યાર્થી મિત્રો આપણે જોયા હતા। આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાના છીએ? આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો પાસાવાળા પ્રશ્નો, કે તમારી પરીક્ષામાં એક પાસાવાળા, 2 પાસાવાળા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો પાસાવાળા પ્રશ્નો જોઈશું, બેઝિક પણ જોઈશું અને વિદ્યાર્થી મિત્રો એડવાન્સ પ્રશ્નો પણ હું તમને કરાઈશ જે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે। તો તમારે શું કરવાનું છે? તમને 2 સેકન્ડ લાગશે વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરતા, ચેનલને સબસ્ક્રાઇબ કરતા। તો 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને અંત સુધી જોજો અને જો તમને પસંદ આવે તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। વિજ્ઞાન છે, અંગ્રેજી ગ્રામર છે, ગણિતના બધા જ ચેપ્ટર એની હું તમને ફ્રીમાં પીડીએફ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો। જબરજસ્ત તમને કન્ટેન્ટ મળશે વિદ્યાર્થી મિત્રો। તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં 1 પાસાવાળા અને 2 પાસાવાળા પ્રશ્નો પૂછાઈ શકે છે, 3 પાસાવાળા નહીં આવે। તો આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો પાસો કેવો હોય, સંઘન આકારનો હશે। તમે લૂડો રમતા હશો તો તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, જે પાસો હશે એમાં કેટલી સપાટી હશે? 6 સપાટી હશે। એનો મતલબ જ્યારે આપણે પાસો આયતના ઉપર ઉછાળીશું તો ઉપરની સપાટી ઉપર 1 આવી શકે છે, 2 આવી શકે છે, 3 આવી શકે છે, 4 આવી શકે છે, 5 આવી શકે છે અને 6 આવી શકે છે। બરાબર વિદ્યાર્થી મિત્રો, એટલું તો તમને ખબર જ છે કે જ્યારે આપણે કોઈ પણ પાસો ઉછાળીશું તો પાસા ઉપર 1 નંબરથી લઈને 6 નંબર સુધી કોઈ પણ અંક આવી શકે છે। 0 ના આવી શકે, 7 ના આવી શકે। કેમ? કારણ કે 6 સપાટી જ છે અને 6 અંક જ હશે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલો ક્વેશ્ચન શું થશે? 2 પાસાવાળા આપણે પછી જોઈશું। અત્યારે આપણે જો 1 પાસાવાળી વાત કરીએ તો તમને ખબર જ છે સૂત્ર શું થાય? ઉપર આવશે શક્ય પરિણામ, નીચે આવશે ટોટલ પરિણામ। પરિણામની જગ્યાએ પ્રયત્ન તમે લખશો તો પણ વાંધો નહીં। એનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? જ્યારે પણ તમને પરીક્ષામાં પૂછાય કે એક સપાટી, તમને એવું પૂછાય કે એક સમતોલ પાસો આપણે ઉછાળીએ, કેટલા સમતોલ પાસા વિદ્યાર્થી મિત્રો? 1। જ્યારે એક સમતોલ પાસો આપણે ઉછાળીશું ને તો હંમેશા વિદ્યાર્થી મિત્રો નીચે કેટલા લખવાના? 6 લખવાના। સાહેબ કેમ 6 લખવાના? કારણ કે ટોટલ પ્રયત્નોની સંખ્યા, ટોટલ પરિણામની સંખ્યા કેટલી આવશે? 6 આવશે। તમે એક સમતોલ પાસો ઉછાળશો તો એના ઉપર 1 આવી શકે છે, 2 આવી શકે છે, 3 આવી શકે છે, 4 આવી શકે છે, 5 આવી શકે છે, 6 આવી શકે છે। 6 કરતા વધારે પણ નહીં આવે, 1 કરતા ઓછું પણ નહીં આવે। ટોટલ પ્રયત્નોની સંખ્યા 6 છે, એના માટે નીચે હંમેશા કેટલા લખીશું? 6 લખીશું। જ્યારે તમને શું કીધું હોય? એક પાસો ઉછાળવાની વાત કરી હોય તો નીચે હંમેશા કેટલા લખવાના? 6 લખવાના। આટલું તમને ખબર પડી ગઈ? સાહેબ ઉપર શું લખવાનું? તો ઉપર વિદ્યાર્થી મિત્રો તમને જે પ્રશ્ન આપેલો હોય એના એકોર્ડિંગ તમારે ઉપર લખવાનું। જેમ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને એમ કહું, આ મેં તમને લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો। એક પાસો આપણે ઉછાળીશું, ટોટલ પરિણામ કેટલા આવશે? 1 થી લઈને 6 સુધી આવશે। બરાબર, તો નીચે હંમેશા કેટલા લખવાના? અહીંયા હું લખી દઉં કે તમારે જવાબ લખવાનો થાય કે ઘટના કઈ આપેલી છે? એક સમતોલ પાસાને ઉછાળવાની,
तो नीचे हमेशा કેટલા લખવાના 6 લખવાના ઉપર શું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો એ શેના એકોર્ડિંગ ખબર પડશે એ આપણને ખબર પડશે કે પ્રશ્ન શું છે જેમ કે એમ લખેલું હોય કે એક સમતોલ સિક્કાને જ્યારે આપણે હવામાં ઉછાળીશું તો એની સપાટી ઉપર બેકી સંખ્યા આવે તેની સંભાવના તો વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા લખેલું હોય અથવા તો એનું બીજું નામ શું છે યુગ્મ સંખ્યા બેકી સંખ્યા કે અથવા તો વિદ્યાર્થી મિત્રો યુગ્મ સંખ્યા કે તો આપણને સૌથી પહેલા તો એ ખબર હોવી જોઈએ કે બેકી સંખ્યા કોને કહેવાય જો તમને ના ખબર હોય તો કહી દઉં બેકી સંખ્યા કોને કહેવાય જેનો એકમનો અંક શું હશે વિદ્યાર્થી મિત્રો 2 4 6 8 અને 0 સિમ્પલ વસ્તુ છે તમને ખબર જ હશે બેકી સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા કોને કહેવાય જેનો એકમનો અંક એટલે કે છેલ્લો અંક શું હશે 2 4 6 8 0 અને એકી સંખ્યા કોને કહેવાય જેનો એકમનો અંક શું હશે વિદ્યાર્થી મિત્રો 1 3 5 7 9 એકમનો અંક એટલે કે છેલ્લો અંક જેમ કે અહીંયા હું લખું વિદ્યાર્થી મિત્રો 239 તો એકી સંખ્યા કહેવાય કે બેકી સંખ્યા કહેવાય તમે કહેશો સર આનો એકમનો અંક તો 9 આપેલો છે તો 9 ને તો વિદ્યાર્થી મિત્રો કેવી સંખ્યા કહેવાય એકી અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય આ કોન્સેપ્ટ તમને ખબર જ હશે તો અહીંયા કીધું છે કે એકમનો અંક આપણે પાસાને ઉછાળીએ તો એના ઉપર કેવી સંખ્યા આવી જોઈએ વિદ્યાર્થી મિત્રો બેકી સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા આવી જોઈએ તો નીચે તો આપણે કેટલા લખવાના તમે કહેશો સર નીચે તો 6 લખવાના ફિક્સ જ છે ઉપર કેટલા લખવાના જેટલી બેકી સંખ્યા હશે એ આપણે લખીશું તો તમે મને એમ કહો વિદ્યાર્થી મિત્રો કે આમાં બેકી સંખ્યા કઈ છે તમે કહેશો સર 2 ને બેકી સંખ્યા કહેવાય એના પછી 4 ને બેકી સંખ્યા કહેવાય અને 6 ને બેકી સંખ્યા કહેવાય સાચી વાત કે ખોટી વાત તમે કહેશો હા સર 2 4 6 3 બેકી સંખ્યા છે તો ઉપર આપણે કેટલા લખવાના 3 લખવાના ખબર પડી ગઈ નીચે 6 કેમ લખવાના એક સમતોલ પાસો ઉછાળ્યો છે અને ઉપર 3 કેમ લખ્યા કારણ કે આપણને ક્વેશ્ચનમાં કીધું છે કે બેકી સંખ્યા હોવી જોઈએ અથવા તો યુગ્મ સંખ્યા હોવી જોઈએ 3 યુગ્મ સંખ્યા છે એના માટે 3/6 લખ્યા અને વિદ્યાર્થી મિત્રો તમે આ રીતના પણ લખી શકો છો 3 ના ઘડિયામાં 6 ક્યારે આવશે 3 દુ 6 ઘણા બધા લોકો 2 ઉપર લખશે પણ 2 ઉપર નહીં આવે વિદ્યાર્થી મિત્રો જ્યાં મોટી સંખ્યા હોય ને ત્યાં લખવાના 6 મોટા છે તો 6 ની જગ્યાએ આપણે 2 લખીશું બરાબર તો ઉપર કઈ ના વધ્યું તો 1 કહેવાય અને નીચે 2 બરાબર અમુક વખતે જ્યારે એમસીક્યુ માં પૂછાય તો 3/6 ની જગ્યાએ 1/2 લખેલું હોય તો તમને ખબર પડવી જોઈએ તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 1/2 આવશે અથવા 3/6 પણ તમે લખી શકો છો એના પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા એમાં 1 3 5 7 9 તો એકી સંખ્યા કઈ આવશે આ એકી સંખ્યા છે 3 પણ એકી સંખ્યા છે અને 5 પણ એકી સંખ્યા છે તો અયુગ્મ સંખ્યા પણ કેટલી છે વિદ્યાર્થી મિત્રો 3 છે તો આનો જવાબ પણ શું આવશે 3 ના છેદમાં 6 એટલે કે તમે 1/2 પણ લખી શકો છો એકી સંખ્યા બેકી સંખ્યા તમને ખબર પડી ગઈ ઓકે ચલો એના પછી અહીંયા લખ્યું છે વિદ્યાર્થી મિત્રો અવિભાજ્ય સંખ્યા તો ઘણા બધા લોકોને પ્રોબ્લેમ થાય છે કે અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે 1 છે ને 1 એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી 1 એ વિશિષ્ટ સંખ્યા છે 1 કેવી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો વિશિષ્ટ સંખ્યા છે એ તમારે યાદ રાખવાનું તો 1 ને આપણે વિભાજ્યમાં પણ નહીં ગણવાના અને અવિભાજ્યમાં પણ નહીં ગણવાના બરાબર અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો આપણે થોડુંક સમજી લઈએ વિડિયો થોડોક લાંબો તો નહીં થાય વિદ્યાર્થી મિત્રો હું તમને શોર્ટમાં જ શીખવાડી દઉં છું અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય કે જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય જે સંખ્યાને માત્ર 2 જ અવયવ હોય અને જે 2 અવયવ હશે ને એ 2 અવયવમાંથી એક અવયવ શું હશે 1 હશે અને બીજો અવયવ શું હશે વિદ્યાર્થી મિત્રો સંખ્યા પોતે હશે એવી સંખ્યા જેને માત્ર 2 જ અવયવ હોય અને 2 અવયવમાં પણ એક અવયવ 1 હશે અને એક અવયવ સંખ્યા પોતે હશે ખબર ના પડે તો તમને એક્ઝામ્પલ આપું કે વિદ્યાર્થી મિત્રો હું નંબર લઉં છું 17 તો અહીંયા તમે જોવા જશો ને તો 17 ને આપણે માત્ર 2 જ સંખ્યા વડે ભાગી શકીએ જેમ કે 17 ને આપણે 1 વડે ભાગી શકીએ અને વિદ્યાર્થી મિત્રો 17 ને આપણે 17 વડે ભાગી શકીએ તો એવી સંખ્યા જેને માત્ર ને માત્ર તમે 1 વડે ભાગી શકો અથવા તો એ સંખ્યાને પોતાની જાતે ભાગી શકો એને કઈ સંખ્યા કહેવાય અવિભાજ્ય સંખ્યા કહેવાય વિદ્યાર્થી મિત્રો બરાબર
જેમ કે ઘણી બધી અવિભાજ્ય સંખ્યા છે। બીજી વસ્તુ તમારે શું યાદ રાખવાની છે, તમારી પરીક્ષામાં પૂછાય છે તો યાદ રાખજો કે 1 નંબરથી લઈને વિદ્યાર્થી મિત્રો 100 નંબર સુધી, 1 નંબરથી લઈને 100 નંબર સુધી આપણી પાસે 25 અવિભાજ્ય સંખ્યા છે। કેટલી હું તમને સ્ક્રીન ઉપર બતાવી દઈશ વિદ્યાર્થી મિત્રો, હું લખીશ તો બહુ સમય જશે, એના માટે હું તમને બતાવી દઈશ। 1 થી લઈને 100 સુધી કેટલી અવિભાજ્ય સંખ્યા છે? 25 અવિભાજ્ય સંખ્યા છે। એમાં પણ વિદ્યાર્થી મિત્રો જો આપણે અમુક ડિટેલમાં જઈએ તો 1 થી 50 સુધીમાં વિદ્યાર્થી મિત્રો આપણી પાસે 15 અવિભાજ્ય સંખ્યા છે અને 51માં નંબરથી લઈને 100 નંબર સુધી આપણી પાસે 10 અવિભાજ્ય સંખ્યા છે। એનો મતલબ ટોટલ અવિભાજ્ય સંખ્યા કેટલી છે? 25 અવિભાજ્ય સંખ્યા છે 1 થી લઈને 100 સુધી। પરીક્ષામાં પૂછાય કે 1 થી 100 માંથી એક અંક પસંદ કરીએ અને અવિભાજ્ય સંખ્યા હોવી જોઈએ, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1 થી 100 છે તો નીચે આપણે 100 લખવા પડે અને અંક કેવો હોવો જોઈએ? અવિભાજ્ય, તો અવિભાજ્ય 25 છે તો 25 લખીશું, તો 25 ચોક 100, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/4 આવશે। તો 1 થી 100 માં 25 અવિભાજ્ય સંખ્યા એ પૂછાઈ શકે છે, આ નહીં પૂછાય। તો અવિભાજ્ય સંખ્યા ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો। અહીંયા જુઓ, હવે આપણને કીધું છે કે અવિભાજ્ય સંખ્યા, તો મેં તમને શું કીધું? 1 એ વિશિષ્ટ સંખ્યા છે તો અવિભાજ્યમાં પણ નહીં આવે, વિભાજ્યમાં પણ નહીં આવે। 2 એકમાત્ર એવી સંખ્યા છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 2 બેકી સંખ્યા પણ છે અને અવિભાજ્ય સંખ્યા પણ છે। એકમાત્ર એવી સંખ્યા છે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે। અવિભાજ્ય કેમ? 2 1 વડે ડિવાઈડ થશે અને 2 વડે ડિવાઈડ થશે, બીજી કોઈ સંખ્યા વડે ડિવાઈડ નહીં થાય, તો 2 ના પણ માત્ર 2 જ અવયવ છે, તો 2 ને બેકી સંખ્યા પણ કહીશું અને અવિભાજ્ય સંખ્યા પણ કહીશું। આ વસ્તુ યાદ રાખજો। એના પછી 3 પણ અવિભાજ્ય સંખ્યા થશે, તો હું ખાલી અ લખી દઉં છું। 4 ને આપણે 2 વડે ડિવાઈડ કરી શકીએ તો એ વિભાજ્ય છે। 5 ને પણ આપણે વિભાજ્ય નહીં થાય, અવિભાજ્ય થશે। 5 ના પણ માત્ર 2 જ અવયવ છે, 1 અને 5। 6 ને તો આપણે 2 વડે પણ કરી શકીએ, 3 વડે પણ કરી શકીએ। તો અવિભાજ્ય સંખ્યા કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો? 2, એના પછી 3 અને એના પછી 5, 3 અવિભાજ્ય સંખ્યા થઈ। એનો મતલબ આનો જવાબ પણ શું આવશે? 3/6 એટલે કે 1/2। અહીંયા કીધું છે વિભાજ્ય સંખ્યા, તો વિભાજ્ય સંખ્યા કઈ થશે? એક વિભાજ્ય સંખ્યા થશે વિદ્યાર્થી મિત્રો 4 થશે અને બીજી કઈ થશે વિદ્યાર્થી મિત્રો? 6 થશે, કારણ કે 2, 3 અને 5 એ તો અવિભાજ્ય થઈ ગઈ। એક તો વિશિષ્ટ સંખ્યા છે તો નહીં ગણવાની, તો વિભાજ્ય સંખ્યા કેટલી થશે? 2 થશે, તો 2/6 વિદ્યાર્થી મિત્રો 6। અને તમે આને જો કટ કરવા માંગતા હોય તો શું થશે? 2 તરી 6, તો જવાબ કેટલો આવશે? 1/3। તમે ડાયરેક્ટ પણ યાદ રાખી શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। તો અહીંયા તમે જોઈ શકો છો કે એક પાસાવાળા તમને આટલા ક્વેશ્ચન પૂછાઈ શકે છે, એના સિવાય બીજા કયા ક્વેશ્ચન પૂછાશે એ પણ હું તમને બતાવી દઉં વિદ્યાર્થી મિત્રો। જુઓ, આ પ્રમાણે પણ ક્વેશ્ચન પૂછાય, તમને એમ કહે કે એક સમતોલ પાસો આપણે ઉછાળ્યો, તો એના ઉપર 1 આવી શકે છે, 2 આવી શકે છે, 3 આવી શકે છે, 4 આવી શકે છે, 5 આવી શકે છે અને વિદ્યાર્થી મિત્રો 6 આવી શકે છે। તમને કીધું છે કે અંક કેટલો આવવો જોઈએ? 3 આવવો જોઈએ। નીચે તો આપણે 6 લખવાના છે, ખબર જ છે, અંક 3 આવવો જોઈએ। તો તમે મને આમાં કહો કે 3 કેટલી વખત આવે છે? તમે કહેશો સર 3 તો એક જ વખત આવે છે, તો જવાબ શું આવશે? 1/6 આવશે। તમને એમ કે અંક 5 આવવો જોઈએ, નીચે તો આપણે 6 જ લખવાના છે, 5 કેટલી વખત છે? એક વખત, તો જવાબ શું આવશે? 1/6। કોઈ પણ અંક કે 1 કે 2 કે 3 કે 4 કે 5 કે 6 કે બધાનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 1/6 જ આવશે। કારણ કે તમને ખબર છે કે બધા જ ઘટના હોય એ જે બધી જ પ્રાથમિક ઘટના હોય એનો આપણે સરવાળો કરીએ એનો જવાબ 1 આવશે। આ પણ MCQ માં પૂછાય છે, યાદ રાખજો કે જેટલી પણ પ્રયોગની તમામ મૂળભૂત ઘટના હશે અથવા પ્રાથમિક ઘટના હશે એ બધાનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 1 આવશે, એ યાદ રાખજો। એના પછી કીધું છે કે અંક 0 આવે, નીચે તો આપણે કેટલા લખવાના? 6 લખવાના। સાહેબ આમાં 0 તો દેખાતો જ નથી, તો જવાબ શું આવશે? 0/6 એટલે કે 0। આને કઈ ઘટના કહેવાય? જો તમે પહેલો વિડિયો જોયો હોય તો તમને ખબર હોય કે આને અશક્ય ઘટના કહેવાય। જે ઘટના પોસિબલ નથી ઉદ્ભવવી એને આપણે અશક્ય ઘટના કહીએ। એના પછી કીધું છે વિદ્યાર્થી મિત્રો અંક 2 થી મોટો હોવો જોઈએ।
અંક કેટલો હોવો જોઈએ? 2 થી મોટો હોવો જોઈએ. તો અહીંયા તમે જોવા જાવ કે 2 થી મોટા કેટલા દેખાય છે? આ બધી સંખ્યા વિદ્યાર્થી મિત્રો 2 થી મોટી કહેવાય કે ના કહેવાય? તો 2 થી મોટી સંખ્યા કેટલી છે? 4 છે. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 4/6. તમે આને કટ કરો તો શું થશે વિદ્યાર્થી મિત્રો? ના આવડતું હોય તો આ રીતના કરવાનું. 4 ની જગ્યાએ 2 દુ 4, 6 ની જગ્યાએ 2 તરી 6, ઉપર નીચેથી 2 2 કટ, તો ઉપર વધ્યા 2 અને નીચે વધ્યા 3. તો જવાબ શું આવશે? 2/3, 2/3. અહીંયા શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? અંક 3 અથવા 3 કરતા નાનો આવે. તો અથવાનો મતલબ વિદ્યાર્થી મિત્રો તમે પ્લસ યાદ રાખજો. અથવાનો મતલબ શું યાદ રાખજો? પ્લસ યાદ રાખજો. એનો મતલબ 3 પણ હોય તો ચાલે અને 3 કરતા નાનો હોય તો પણ ચાલે. શું કીધું મેં? 3 હોય તો પણ ચાલે અને 3 કરતા નાનો હોય તો પણ ચાલે. તો 3 પણ ચાલે અને 3 કરતા નાના પણ ચાલે. તો કેટલી સંખ્યા છે? 3 અને 3 થી નાની 3 સંખ્યા છે. તો આનો જવાબ શું આવશે? 3/6 અને 3 દુ 6 કરો તો 1/2 આપણે લખી શકીએ. નાનાની જગ્યાએ લોકો મોટું પણ પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો. પછી કીધું છે બેકી અવિભાજ્ય સંખ્યા. મેં તમને હમણાં જ કીધું હતું એકમાત્ર એવી સંખ્યા છે 2 જે બેકી પણ છે અને એકી પણ છે. તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2/6 ના લખી દેતા. જવાબ શું આવશે? 1/6. નીચે 6 કેમ લખ્યા? પાસાને એક વખત ઉછાળ્યો છે અને ઉપર 1 કેમ લખ્યા? કારણ કે માત્ર 2 જ એવી સંખ્યા છે જે બેકી પણ છે અને બીજી કેવી છે? અવિભાજ્ય છે. તો એક જ સંખ્યા છે એના માટે ઉપર 1 લખીશું, 2 ના લખતા. આટલું ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આ ક્વેશ્ચન પણ લઈ લઈએ. ગુણિત. ગુણિત એટલે તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઘડિયો. ગુણિતનો મતલબ તમે શું યાદ રાખશો? ઘડિયો. એનો મતલબ કે 3 નો ગુણિત એટલે કે 3 નો ઘડિયો. 3 ના ટેબલમાં 3 ના ઘડિયામાં જે આવતા હોય. તમે મને આમ એમ કહો કે 3 ના ઘડિયામાં કેટલી સંખ્યા આવશે? સર તમે કહેશો કે 3 ના સંખ્યામાં 3 આવશે અને 3 ના ઘડિયામાં 3 આવશે, 3 એકા 3 અને 3 દુ 6. તો ટોટલ કેટલી સંખ્યા થઈ વિદ્યાર્થી મિત્રો? 2 સંખ્યા થઈ. તો આનો જવાબ શું આવશે? 2/6 એટલે કે તમે 1/3 લખી શકો. અને 4 નું ગુણિત કીધું છે તો 4 ના ઘડિયામાં 1 તો 4 આવશે, 4 દુ 8 પણ 8 તો આમાં નથી આવતા. તો માત્ર એક જ સંખ્યા છે. તો જવાબ શું આવશે? 1/6. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? એક જ વિડીયો જોઈશું પણ તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જવા જોઈએ. તો એક પાસામાંથી મને લાગે છે કે આટલા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર? અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય સંખ્યા છે, એકી સંખ્યા, બેકી સંખ્યા. બરાબર? ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો એક વખત ચેક કરીને વિડીયો ચાલુ જ છે ને? ઓકે, 18 મિનિટ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. ચલો કઈ જ વાંધો નહીં. હવે બે પાસાવાળા ક્વેશ્ચન જોઈ લઈએ. આમાંથી બહુ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. આમાંથી મને નથી લાગતું પૂછાય તો સારી વાત છે, ઈઝી જ છે. તો સૌથી પહેલા એનું એક સૂત્ર હું તમને કહી દઉં. એનું સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 6 ની ઉપર n ઘાત. બરાબર? અહીંયા 6 કેમ લખીએ? કારણ કે જે પાસો હશે એમાં 6 બાજુ હશે. n શું છે? તમને એમ કે એક વખત પાસો ઉછાળીશું તો n ની જગ્યાએ આપણે 1 લખીએ તો 6 ની 1 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 6. એનો મતલબ એક વખત પાસો ઉછાળીશું તો આપણે નીચે કેટલા લખવાના? 6 લખવાના. અહીંયા આપણે જોયું હતું ને નીચે 6 લખતા હતા, એક જ વખત પાસો ઉછાળ્યો તો એના માટે. હવે આપણે બે વખત પાસો ઉછાળીએ તો n ની જગ્યાએ 2 લખવાના. તો 6 ગુણ્યા 6 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 36 થશે. એટલે ટોટલ પરિણામ કેટલા આવશે? 36 આવશે. એક વખત પાસો ઉછાળતા હતા તો 1 2 3 4 5 6 પરિણામ આવતા હતા ટોટલ. બે વખત પાસો ઉછાળીશું તો આ સૂત્ર પ્રમાણે આપણી પાસે કેટલા પરિણામ આવશે? 36 પરિણામ આવશે. અહીંયા તમે જોઈ શકો છો પરીક્ષામાં પૂછાય તો લખી દેવાનું, બહુ ઈઝી છે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 ટોટલ 36 થઈ જશે. 6 ગુણ્યા 6 આટલું તમને ખબર પડી ગઈ. તો જ્યારે પણ તમારી પરીક્ષામાં પૂછાય કે બે પાસા ઉછાળવામાં આવે છે તો નીચે કેટલા લખી દેવાના? 36. કારણ કે તમારી સામે જોઈ શકો છો 36 પરિણામોની પોસિબિલિટી છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન કેવા પૂછાશે? પ્રશ્ન આનામાંથી જ પૂછાય છે મને એવું લાગે છે. શું પૂછાય છે કે સરવાળો 5 થાય. સરવાળો કેટલો થવો જોઈએ? 5 થવો જોઈએ. એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા તમે બંનેનો સરવાળો કરો તો કેટલો થશે? 2 થશે તો ના ચાલે. અહીંયા 1 અને 2 કરશો તો 3 થશે, નહીં ચાલે. 1 અને 3 કરશો 4 થશે, નહીં ચાલે. અહીંયા જોવા જાવ તો 4 ને 1 5 થઈ જશે તો આ થઈ જશે 5. એના પછી શું થશે વિદ્યાર્થી મિત્રો? 2 ને 3 5 થશે. એના પછી 3 ને 2 5 થશે.
અને 4 ને 1 5 થશે। જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો હિન્ટ તમને આપી દઉં, જ્યારે પણ સરવાળો કહે ને ત્યારે હંમેશા આ પ્રમાણે ક્રોસમાં થતું હશે। સરવાળો કોઈ પણ કે, અહીંયા સરવાળો કેટલો કીધો છે? 5 કીધો છે, તો સરવાળો 5 થાય એવી આપણને કેટલી સંખ્યા મળી? 1 2 3 4 4 સંખ્યા મળી। તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? નીચે તો કેટલા લખવાના? 36। કેમ? કારણ કે 36 પરિણામ છે, ઉપર કેટલા લખવાના? 4 લખવાના। તો તમને 9 એકાનો ઘડિયો આવડતો હોય કે 4 9 36 થશે, તો 1/9। બરાબર, આ થઈ ગયો તમારો આન્સર 1/9। પછી અહીંયા શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સરવાળો કેટલો થવો જોઈએ? 9 થવો જોઈએ। તો 9 હું ડાયરેક્ટ અહીંયા લખી શકું છું વિદ્યાર્થી મિત્રો કે 3 6 6 3 5 4 4 5, પણ અહીંયા હું તમને બતાવું। ચલો 9 ક્યારે થશે? અહીંયા જોવા જઈએ આપણે, 9 કરવાનો છે ને સરવાળો, તો અહીંયા થશે જો એક આપણે લઈ લઈએ 4 અને 5 વાળું, પછી બીજું 5 અને 4 વાળું, 6 અને 3 વાળું, અને 3 અને 6 વાળું। જો સળંગ આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ક્રોસમાં જ બનશે જ્યારે સરવાળો આવશે ત્યારે। તો અહીંયા પણ કેટલા છે? 1 2 3 4। તો આપણે શું લખીશું વિદ્યાર્થી મિત્રો? 4/36 એટલે કે 1/9। તમને ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? સરવાળો 10 થાય, તો સરવાળો 10 ક્યારે થશે? 6 અને 4 હશે તો પણ 10 થાય, 4 અને 6 હશે તો પણ 10 થશે। એના સિવાય બીજું કોઈ પોસિબલ નથી। તમે અહીંયા જોશો તો પણ તમને ખબર પડી જશે। જો 6 અને 4 ક્યાં ગયા? એક આર્યું 6 અને 4, આપણે બદલી દઈએ પેન, એક આ થઈ ગયું 6 અને 4, અને બીજું ક્યાં આપેલું છે? 4 અને 6, અને બીજું થશે વિદ્યાર્થી મિત્રો 6 અને 4। બરાબર, સોરી, અને 5 અને 5 પણ 10 થશે। જો ટોટલ કેટલા થઈ ગયા? મારે રહી ગયું હતું લખવાનું, એટલે અહીંયા તમે જોશો ને ક્રોસમાં તમને ખબર પડી જશે। 4 6 6 4 અને 5 5, ટોટલ કેટલા પરિણામ આવશે? 3 પરિણામ આવશે। તો અહીંયા 5 5 પણ આપણે લખવું પડશે। એનો મતલબ જવાબ શું આવશે? 3/36। તો 12 તરીકે કેટલા થશે? 36 થશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 1/12 લખી શકીએ। એના પછી સરવાળો 13 કીધો છે, તો સરવાળો 13 પોસિબલ જ નથી, કારણ કે બંને પાસા ઉપર 6 6 આવશે। તો 6 ને 6 કેટલા થશે? 12 થશે। તો 13 તો પોસિબલ જ નથી। તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે, જેને આપણે કહીશું અશક્ય ઘટના। ઓકે, ચલો એના પછી શું કીધું છે? પ્રથમ અંક યુગ્મ હોય અને બીજો અંક અયુગ્મ હોય। આ થોડુંક એક્સ્ટ્રા ક્વેશ્ચન છે, પૂછાવાના બહુ ઓછા ચાન્સીસ છે, પણ આપણે જોઈ લઈએ। પહેલો અંક યુગ્મ, યુગ્મ એટલે બેકી સંખ્યા કહેવાય। તો પહેલો અંક કીધો છે બેકી સંખ્યા। તો જો આ જે લાઈન છે એમાં પહેલો અંક 1 છે, તો આ લાઈન આખી નીકળી જશે। એ પ્રમાણે આ લાઈન આખી નીકળી જશે, આ લાઈન આખી નીકળી જશે, કારણ કે બધામાં પહેલો અંક કેટલો છે? અયુગ્મ એકી સંખ્યા છે। બરાબર, તો એ 3 લાઈન નીકળી ગઈ। હવે ખાલી એક આ લાઈન વધી, આ લાઈન વધી, અને આ લાઈન વધી। અને શું કીધું છે? બીજો અંક અયુગ્મ હોય। બીજો અંક અયુગ્મ કીધું છે, તો આ નીકળી જશે, આ નીકળી જશે, આ નીકળી જશે, કારણ કે 2 4 6 બેકી સંખ્યા થાય। એ પ્રમાણે આ 3 નીકળી જશે, અને 2 4 6 આ 3 નીકળી જશે। તો અહીંથી 3 આવશે, અહીંથી 3 આવશે, અહીંથી 3 આવશે। બરાબર, તો એનો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 9/36 એટલે કે 1/4। એના પછી અહીંયા કીધું છે કે બંને અંક યુગ્મ હોય, તો એ તમે જાતે કરશો વિદ્યાર્થી મિત્રો। અને અહીંયા કીધું છે કે અંક 5 ના આવવો જોઈએ। એનો મતલબ કે તમને 5 ના દેખાવા જોઈએ। તો જો અહીંયા એના માટે તમારે શું કરવાનું? 5 ના દેખાવા જોઈએ। તો અહીંયા 5 દેખાય છે, તો આ કાઢી દો। આ 5 દેખાય છે, આ 5 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 આ 5 આ 5, એટલે આખી લાઈન નીકળી જશે। એક આ લાઈન નીકળી જશે, આ લાઈન નીકળી જશે। તો એના સિવાય વિદ્યાર્થી મિત્રો 30 જેટલા વધશે। બરાબર, જે કંઈ પણ વધે। જો 1 2 3 4 5 6 7 8 9 10 11 11 નીકળી જશે। ટોટલ 36 હતા, તો 36 માંથી વિદ્યાર્થી મિત્રો 11 નીકળી જશે, તો જવાબ કેટલો આવશે? 25 આવશે। બરાબર, તો એનો મતલબ આનો જવાબ શું આવશે? ના આવે। એનો મતલબ કે 25/36। અને એમ કીધું 5 અંક આવે તો 11 માં આવતું હતું, તો 11/36। બરાબર, આ બહુ ઓછા ચાન્સીસ છે પૂછાવાના, પણ પૂછાઈ જાય તો આવડી જાય વિદ્યાર્થી મિત્રો। ખબર પડી? તો આજે આપણે શું જોયું? એક પાસાવાળા ક્વેશ્ચન જોયા, બે પાસાવાળા ક્વેશ્ચન જોયા। તો તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ ગયા હશે વિદ્યાર્થી મિત્રો। આ ત્રીજો ભાગ છે, 2 ભાગ ના જોયા હોય તો પણ જોઈ લેજો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે સિક્કાવાળા જોઈશું। 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા અને 3 સિક્કાવાળા। એના સિવાય આપણે પત્તાવાળા ક્વેશ્ચન જોઈશું। બધા જ વિડીયો તમે જોઈ લેજો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય।
હું તમને ગેરંટી સાથે કહું છું અને બહુ જ મજા આવશે. બીજી બધી વસ્તુ પણ આપણે શીખીશું, બીજા ચેપ્ટર પણ શીખીશું. તમને જે ચેપ્ટરમાં પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, એના ઉપર આપણે અલગથી વિડીયો બનાવીશું. એના સિવાય બીજા કોઈ તમારું એસાઇનમેન્ટ આવતું હોય તો એના ઉપર પણ આપણે વિડીયો બનાવી દઈશું. એના સિવાય હું તમને ફ્રીમાં PDF પણ પ્રોવાઈડ કરાવીશ. ઇંગ્લિશ ગ્રામર પણ શીખીશું, વિજ્ઞાન પણ શીખીશું. બહુ મજા આવશે. ખાલી તમારો સપોર્ટ આપજો વિદ્યાર્થી મિત્રો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.